યુવાન છો અને તમને કોઈ કહે છે કે તમારું બેંક એકાઉન્ટ મને ભાડે આપવું, તો તમે ચેતી જજો, નહીં તો સાયબર ફ્રોડ કરનારા વ્યક્તિઓ તમને ફસાવી દે છે। હવે સમગ્ર ગુજરાતમાં જે યુવાનો છે એ યુવાનો હવે આ લતે ચડ્યા છે અને બેંક એકાઉન્ટો ભાડે આપી રહ્યા છે, ત્યારે ફ્રોડના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે। અરવલ્લીમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો, જેમાં 4 યુવાનોની ધરપકડ કરવામાં આવી છે। હવે પોલીસે ઓપરેશન મ્યુલ હટ નામનું આ ઓપરેશન બાદ આ તમામ ગુજરાતમાં જે આ ફ્રોડ કરનાર વ્યક્તિઓ છે તેમને ઝડપવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે તમે પણ યુવાન છો અને તમને કોઈ ભાડે બેંક એકાઉન્ટ આપવાનું કહે છે તો તમે વિચારજો, જેની આજે વાત કરવી છે। કાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો રણજી ઠાકોર। આમ તો તમે યુવાન છો તો તમને કોઈનો ફોન આવ્યો હશે અથવા તો કોઈ વ્યક્તિ મળ્યું હશે અને તમને કીધું હશે કે તમે નવું બેંક એકાઉન્ટ ખોલાવો, તેમાં પૈસા આવશે, એમાંથી તમને કમિશન આપવામાં આવશે। આવું આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે। હવે પોલીસ ઓપરેશન મ્યુલ હટ નામનું આ ઓપરેશન કરી અને આવા સાયબરના જે ફ્રોડ કરતા જે ઈસમો છે તેમને પકડવા માટે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને અરવલ્લીમાં પણ 4 યુવકો ઝડપાયા છે। આમ તો આ ષડયંત્ર ઘણા સમયથી ચાલી રહ્યું છે। યુવાનો થોડા પૈસાની લાલચે આ બેંક એકાઉન્ટો ભાડે આપે છે અને ત્યારબાદ સાયબર ફ્રોડના એ કિસ્સામાં ફસાઈ જતા હોય છે। આમ તો ગુજરાત સમગ્ર આ તમામ એરિયામાં આ બધું ચાલી રહ્યું છે અને યુવાનો બરબાદ થઈ રહ્યા છે। યુવાનો હવે સાયબર ફ્રોડમાં ફસાઈ રહ્યા છે। ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હટ સર્ચ કરવામાં આવી રહ્યું છે અને આવા માફિયાઓ છે, આવા ફ્રોડ કરનાર ઈસમો છે, તેમની ધરપકડ કરવામાં આવી રહી છે। તમે પણ યુવાન છો અને તમને પણ લાલચ હોય કે તમને ભાડું મળશે, તો એ તમારી ભૂલ છે, કારણ કે તમે છેતરાઈ જવાના છો। તમારે પણ ભોગવવાનો વારો આવશે। હવે પોલીસ સક્રિય બની છે। કેટલાય આવા યુવકોની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે અરવલ્લીમાંથી પણ 4 યુવકોની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે આ બાબતે પોલીસ અધિકારી શું કહી રહ્યા છે તેમને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। આજરોજ અરવલ્લી જિલ્લામાં ઓપરેશન મ્યુલ હન્ટ જે પ્રોગ્રામ છે તેના અંતર્ગત માનનીય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દ્વારા જે ડ્રાઈવ આપવામાં આવેલ હતી તે અંતર્ગત આજરોજ ડીઆઈજી શ્રી ગાંધીનગર રેન્જ તથા એસપી સાહેબ શ્રી અરવલ્લી નાઓની સૂચના મુજબ અમોને 3 મ્યુલ બેંક એકાઉન્ટ મળી આવેલ હતા। તે 3 મ્યુલ બેંક એકાઉન્ટની સ્ટેટમેન્ટ ચેક કરતા અને તેના એકાઉન્ટ હોલ્ડરને નિવેદન લેતા જાણવા મળ્યું કે આ જે એકાઉન્ટ છે તે સચિન ધીરજભાઈ બામણા નામનો વ્યક્તિએ છે। તેને આ એકાઉન્ટ વિશાલ રણજીતભાઈ રાવળ નામના વ્યક્તિ પાસેથી મેળવી અને આ એકાઉન્ટ જે અમદાવાદનો એક આરોપી છે જીતેન્દ્રસિંહ જીતુભાઈ તનવાર, તેઓને આ એકાઉન્ટ સોંપેલ હતું અને આ સચિન દ્વારા અન્ય એક એકાઉન્ટ જયદીપભાઈ મહેશભાઈ વાઘેલાઓને આપેલ હતું અને જયદીપભાઈએ આ એકાઉન્ટ એક ખીલવભાઈ મહેશભાઈ રાઠોડનાઓને આપેલ હતું અને ખીલવ દ્વારા આ જે બેંક એકાઉન્ટ છે તે એક સિહોર ભાવનગરનો વતની છે જયદીપ રાઠોડ, તે આ વ્યક્તિને બેંક એકાઉન્ટ આપેલ હતું અને તે બેંક એકાઉન્ટનો ઉપયોગ આ જે આરોપીઓ છે તે ભારતના વિવિધ જગ્યાએ જે સાયબર ફ્રોડના ગુનાઓ બને છે તે સાયબર ફ્રોડના ગુનાની રકમ તેની અંદર ટ્રાન્સફર કરતા હતા અને તે રકમ બેંકમાંથી એટીએમ અથવા ચેક મારફતે પોતે વિડ્રો કરી લેતા હતા। તેના બદલામાં તેઓ જે બેંક એકાઉન્ટ જે મેળવીને લાવે તેઓ વ્યક્તિને અમુક પૈસાની કે કમિશનની લાલચ આપતા હતા। તેના આધારે આજરોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અરવલ્લી ખાતે આઈટી એક્ટ તથા બીએનએસની વિવિધ કલમો મુજબ ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવ્યો છે અને ટોટલ 4 આરોપી છે, જે નામ લીધા મુજબ સચિનભાઈ ધીરજભાઈ બામણા, જયદીપભાઈ મહેશભાઈ વાઘેલા, ખીલવ રાઠોડ, વિશાલ રાવટ અને 2 આરોપીઓ છે જે હજુ વોન્ટેડ છે। આ બાબતની તપાસ છે જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહી છે। આના આધારે હું સમગ્ર અરવલ્લી જિલ્લાના સિટીઝનને એક અપીલ કરવા માંગીશ કે પોતાનું બેંક એકાઉન્ટ બીજા કોઈ પણ વ્યક્તિને ભાડે આપવું એને મ્યુલ એકાઉન્ટ કહેવાય, તો એ મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગ કરવા દેવો તે ગેરકાયદેસર છે અને આ મુજબ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કડક પગલાં લેવામાં આવશે। ટોટલ રકમ આજે સચિન નામનો વ્યક્તિ છે તેના દ્વારા ટોટલ આવી 40 જેટલી બેંક એકાઉન્ટની કીટો વિવિધ જગ્યાએથી મેળવી હતી અને ટોટલ રકમ છે 9,53,011 રૂપિયાની છે।
એટલે કે 9.5 લાખ જેટલા રૂપિયાની જે સાયબર ફ્રોડની અમાઉન્ટ છે તે વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવેલ હતી અને આ એકાઉન્ટની તપાસ કરતાં દેશના વિવિધ જગ્યાઓએ અલગ અલગ 4 થી 5 જગ્યાઓએ સાયબર ક્રાઇમ બાબતેની અરજી પણ થયેલ હોવાનું અમારા ધ્યાને આવેલ છે. આ લોકો વિસ્તારમાં એકબીજાને પહેલેથી જ ઓળખતા હતા અને એક પ્રકારનું સિન્ડિકેટ તરીકે કામ કરે છે. સિન્ડિકેટમાં બધાનો રોલ ફિક્સ હોય છે. અમુક વ્યક્તિ જે વિસ્તારમાંથી એકાઉન્ટ મેળવી આપે છે અને અમુક વ્યક્તિ તે એકાઉન્ટની જે કીટ છે, કીટની અંદર ATM કાર્ડ છે, ચેકબુક છે, એનું સિમ કાર્ડ છે, તમામ એક કીટ બનાવી અને જે આગળ એનો જે સિન્ડિકેટનો વ્યક્તિ હોય તેને ટ્રાન્સફર કરવામાં આવે છે. કોઈ ફિક્સ રકમ નથી, પરંતુ એક એકાઉન્ટ ભાડે પાછળ 2,000 રૂપિયા મિનિમમથી લઈ અને 40,000 થી 50,000 રૂપિયા સુધીનું કમિશનની લાલચ આપવામાં આવતી હોય છે. હાલ જે યુવાનોના જે બેંક એકાઉન્ટ છે જેમાં ભાડે રાખી 2,000 થી 40,000 રૂપિયા આપવામાં આવે છે અને આ બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવે છે અને ત્યારબાદ એ ફ્રોડનો ધંધો શરૂ થાય છે. કોઈના ખાતામાંથી પૈસા આવે છે, તમને ખબર નથી એ પૈસા ક્યાંથી આવ્યા છે અને તમારા ખાતામાંથી એ પૈસા ઉપડે છે અને ખાતું ખોલાવનાર વ્યક્તિ એ પૈસા લઈ જાય છે. આવું ઘણા સમયથી બની રહ્યું છે. પોલીસ સમક્ષ આવી ફરિયાદ જતા પોલીસ તપાસ કરે છે અને તમારા ખાતામાં પણ જો પૈસા આવા આવ્યા છે તો તમને પણ એ સાયબર ફ્રોડમાં તમારી પણ ધરપકડ થશે. જિલ્લાના રાધનપુર, સાતલપુર, વારઈ, સમી, હારીજ, ચાણસ્મા આ તમામ યુવાનોને ખબર હશે કે આ બધું ચાલી રહ્યું છે. નવું બેંક એકાઉન્ટ ખોલાવવા માટે તમારી પાસે કોઈ વ્યક્તિ આવશે અને તમને કહેશે કે તમને ભાડું મળશે, અમારા પૈસા નાખવા છે અને એ પૈસામાંથી તમને એ ભાડું આપવામાં આવશે. 2,000 થી 40,000 સુધી આ રકમ નક્કી કરવામાં આવે છે. આવો વ્યક્તિ તમારી પાસે કોઈ આવે તો તમે બેંક એકાઉન્ટ ખોલાવતા નહીં તો તમે પણ ફ્રોડમાં આવી જશો. હાલ તો ગુજરાતમાં ઓપરેશન મ્યુલ હન્ટ પાર પાડવામાં આવી રહ્યું છે અને ગુજરાત પોલીસ હવે સક્રિય છે. જો તમે પણ આવા ફ્રોડમાં ફસાશો તો તમે પણ જેલના સળિયા પાછળ ધકેલાશો. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.